નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાનમ નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધ નિરાકાર નિયમસાર સિદ્ધાંત નિયમસાર છે. નિશ્ચય પરમાર્થક અધિકાર. સાચી અંદર રાગ રહિત આત્માના સ્વભાવને આશ્રય થતી ક્રિયા એને અહીંયા નિશ્ચય પરમાર્થક ક્રિયા કહે છે. બરાબર. અક્રિય છે એને ક્રિયા છે. ચેતક્રિય એનો નિષ્ક્રિય. આત્મા જ્ઞાનાનંદ સ્વભાવ શુદ્ધ અહીં ભાવમાં સ્થિરતા કરે એમ કે છે. આત્મા જે વસ્તુ આત્મા છે એમાં અનંત જ્ઞાન દર્શન આનંદ આદિ ભાવ છે. બરાબર. ત્રિકાળી ભાવ એમાં અંતર એકાગ્ર થવું. નિષ્ક્રિય એટલે રાગની ક્રિયા વિના અરાગી પરિણતિ પ્રગટ કરવી એનું નામ આવશ્યક સામાયિક 24 સંતો બંધન એને કહેવામાં આવે. અહીં સુધી આપણે એમ જોયું. ફરીને લ્યો ટીકા છે ને ફરીને બાહ્ય સટ આવશ્યક પ્રપંચરૂપી નદીના કોળાહળના શ્રવણથી આ સામાયિક કહેવાય ને આ કહેવાય ને ભગવાન કહેવાય ને આની સ્તુતિ એવું જ સાંભળવું એમાં તો વિકલ્પ થાય કે છે. બરાબર. રાગ એવા શ્રવણથી પરાંગમુખ હે શીશ એવા વિકલ્પની ક્રિયા છ આવશ્યકની સામાયિક આદિ ભગવાનની સ્તુતિ આદિ વિકલ્પ રાગ એ ક્રિયાથી શ્રવણથી પરાંગમુખ એને સાંભળવાની ઈચ્છા જેને નથી એ શિષ્ય શુદ્ધ નિશ્ચય ધર્મ ધ્યાન જે સ્વ આત્મા આશ્રિત છે. ભગવાન શુદ્ધ ચૈતન આનંદ અને જ્ઞાન સ્વભાવ એવો જે આત્મા એને આશ્રિત ધર્મ ધ્યાન હોય છે. બરાબર. બહારની ક્રિયા શુભ રાગની એ ખરેખર આવશ્યક ક્રિયા નથી. એ જરૂરની ક્રિયા નથી એમ કે ભગવાનની સ્તુતિ કરવી તીર્થંકરની એ તો એક વિકલ્પ છે. એમ સામાયિક કરવું એવું શુભ વિકલ્પ એ રાગ છે. બરાબર. ગુરુનું વંદન કરવું એ પણ એક રાગ છે. પ્રતિક્રમણ કરવું પાપથી હટવું એ પણ એક રાગ છે. પચખાણ કરવું એ પણ એક વિકલ્પની વૃત્તિનો રાગ છે. કાયસર્ગ કરવું શરીરની સ્થિરતા કરવું એ પણ એક વિકલ્પ ઉઠે છે. એ રાગ છે. એ 6 પ્રકારની આવશ્યક વ્યવહારુ શ્રવણથી હે પરાંગમુખ શીશ એનાથી વિમુખ થયેલો શીશ એમ કે છે. શુદ્ધ નિશ્ચય ધર્મ ધ્યાન અને શુદ્ધ નિશ્ચય શુક્લ ધ્યાન સ્વરૂપ આ સ્વ આત્મા આશ્રિત આવશ્યક. બરાબર. આત્મા આનંદ ને જ્ઞાન ભાવ ભાવો
એની એકાગ્રતા એટલે આનંદ ને શાંતિની ક્રિયા અંદર વિતરાગી એ સ્વાત્મા આશ્રિત હોય છે. બરાબર. પોતે નિજાનંદ પ્રભુ એવા આનંદ અને જ્ઞાન દર્શનના ભાવ વાવો એનો ભાવ છે. એક ફરી પૂછ્યું તો કોનાનો ભાવ શું છે પૂછ્યું તો નહીં પૂછ્યું છે કોનાનો ભાવ શું છે બધા વિચારવું પડી ગયા શું છે કોનાનો ભાવ એ ભાવ કહેવાય એ તો કલ્પિત છે. 200 રૂપિયાનો તોડો સોદો છે તો કલ્પિત ભાવ છે કઈ એનો સોનાનો ભાવ નથી. બરાબર. સોનાનો ભાવ તો એનો રંગ ગંધ રસ પરસ એ સોનાનો ભાવ છે. બરાબર. સમજાણું કાંઈ? એમ આત્માનો ભાવ કે છે કે પુણ્ય પાપ શરીર વાણી એ કઈ એનો આત્માનો ભાવ નથી. વિકલ્પ ઉઠે રાગ આદિ એ પણ આત્માનો ભાવ નથી. આત્માનો ભાવ કે છે સહજ જ્ઞાન ત્રિકાળી જ્ઞાન સ્વભાવ ભાવ સ્વાભાવિક દર્શન સ્વાભાવિક ચારિત્ર અને સ્વાભાવિક સુખ એ એનો ભાવ. તો કે છે કે એ બહુ ભાવ વાળો જે ભગવાન આત્મા એને આશ્રિત એની સન્મુખ થઈને એનો આશ્રય કરે એવી ક્રિયા એને અહીંયા ધાર્મિક સામાયિક ને ભગવાનની સ્તુતિ આદિ ક્રિયા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? સારી કામ આપું એ કે જે સંસારરૂપી લતાના મૂળને છેદવાનો કુવાડો છે. જે સ્વઆત્મા પરમાનંદ સ્વરૂપ સ્વઆત્માને આશ્રિત કહીને પછી એના ભાવમાં ફીરસા એમ કે છે. સમજાણું કાંઈ? સ્વઆત્મા જે શુદ્ધ ચૈતન ઘન એને આશ્રિત એને અવલંબીને જે એકાગ્રતા થાય એ નિશ્ચય સાચું ધર્મ ધ્યાન અને એનું ઉત્કૃષ્ટપણું આશ્રયનું એ સાચું શુક્લ ધ્યાન એ આ સક્રિયા છે. બરાબર. અહીં તો અક્રિય છે એને સમજાણું કાંઈ? એવા સંસાર રૂપી ઉદય ભાવ એને છેદવાને કુવાડો છે. कुआरा क्या कहते हैं? कुआरा अपना आत्मा शुद्ध दृढ़ स्वभाव आई तो आत्मा लिया ना पहले वस्तु त्रिकाળી વિનાયક ભાવ એની એનો આશ્રય લઈને અંતર અવલંબન લઈને એમાં એકાગ્ર થઈને જે ક્રિયા પ્રગટ થાય ક્રિયાની એને આવશ્યકની ધાર્મિક ક્રિયા કહે છે. બરાબર. એ જરૂરની ધાર્મિક ક્રિયા એને કહે. એવી તેને જો તું ઈચ્છે છે એમ છે કે છે આવી આવશ્યક ક્રિયા અથવા આવશ્યક ભાવ કરવા જો તું ઈચ્છે છે એમ કે છે તું આવશ્યક આત્માને આશ્રયી શરીર વાણી મન તો નહીં પુન પાપના વિકલ્પો નહીં એક સમયની પર્યાય પણ નહીં. બરાબર. ત્રિકાળી ભગવાન આત્મા એને આશ્રય
આવી ક્રિયા કરવાને જો ઈચ્છે છે કે જે ક્રિયા અથવા આવશ્યકપણું સંસ્કારરૂપી ઉદય ભાવ એને છેદવાનો એ કુવાડો છે. બરાબર. એનું તો હજી ક્રમ કાશું કે છે. આવું જો તું ઈચ્છે છે તો તું આમ કરે છે એમ કે છે. જો તારી આવશ્યક સ્વાત્માને આશ્રી થતી અરાગી નિષ્ક્રિય રાગ વિનાની નિષ્ક્રિયતા છે, ભલે પરણતી પણ રાગની અપેક્ષા, જેમાં વ્યવહારના વિકલ્પની અપેક્ષા નથી, એવી જે આત્માને આશ્રયે નિષ્ક્રિય આવશ્યક એવી ઈચ્છા જો હો તો તું સમસ્ત વિકલ્પ રહિત એ ભગવાનની સ્તુતિ કરું ને વંદન કરું ને એવા જે વિકલ્પો, એ વિકલ્પની જાળ રહિત નિરંજન નિજ પરમાત્માના નિર્મળ ભગવાન આત્મા, નિજ પરમાત્મા પોતાનો પરમાત્મા આત્મા, ત્રિકાળી આત્મા એ પોતાનો પરમાત્મા છે. નિજ પરમાત્માના ભાવોમાં નિજ પરમાત્મા સ્વભાવ, એનો જે ભાવ એમાં સ્થિર ભાવ કરે છે એમ કે છે. સમજાણું કાંઈ? સહજ સ્વભાવ જ્ઞાન સ્વભાવ, જેમ ત્રિકાળી આત્મા અવિનાશી ત્રિકાળ, એમ એનો જ્ઞાન સ્વભાવ ત્રિકાળ, એમ દર્શન સ્વભાવ સહજ ત્રિકાળ, સહજ શાંતિ રૂપી ચારિત્ર ત્રિકાળ, અને સહજ આનંદ સુખ સ્વાભાવિક આત્માનો આનંદ સુખ સ્વભાવ જે ત્રિકાળ, સ્વચ્છતા પ્રભુતા વગેરે, એમાં સતત નિરંતર નિશ્ચળ સ્થિરભાવ કરે છે. એમાં સ્થિરભાવ કરે છે તે સાચું આવશ્યક છે. વ્યવહાર કરવો, વ્યવહાર ક્યાં ગયો આમાંથી તો કેસી વ્યવહારનું સૌ તો અણુપાધિ છે. ઉપાધિ છે તો રાગ છે, પુણ્યક્રિયા છે. ભગવાનની ભક્તિ, વંદન, પૂજા, પ્રાણાય વગેરેનો વિકલ્પ એ તો રાગ ક્રિયા છે. અરે આખું કામ બોલે. એ રાગની વિકલ્પની ક્રિયાનું લક્ષ છોડી દઈ અને ત્રિકાળી ભગવાન આત્માનો જે ભાવ, દ્રવ્ય એટલે આત્મા, વસ્તુ, જ્ઞાન દર્શન આનંદ એનો ગુણ એટલે ભાવ, એમાં સ્થિર થાય તે એની પર્યાય. સમજાણું કાંઈ? જ્યાં રાગમાં અને વિકલ્પમાં પુણ્યની વૃત્તિમાં એકાકાર છે, એને પોતાના ભાવમાં એકાકાર કરવું એ આશ્રમ ધર્મ છે. આવો ધર્મ ભાઈ. જો તો અહીંયા ભગવાન કુંકુંદાચાર્ય દિગંબર સંત મુનિ એમ કહે છે કે જો તું ધાર્મિક ક્રિયા કરવાનો ઈચ્છક છે તો તું એ વિકલ્પની ક્રિયાઓથી પરાંગમુખ થા અને આત્મા આનંદ અને જ્ઞાન સ્વભાવથી ભરેલો એની સન્મુખ થા. અને સન્મુખની જે એકાગ્રતા એ સતત નિશ્ચળ સ્થિર ભાવ,
એનું નામ આવશ્યક ને સામાયિક ને ભગવાનની સ્તુતિ કહેવામાં આવે છે. બરાબર. ભાઈ વાત ભાઈ સ્થિર ભાવ કરે છે એમ કીધું છે ને, કરે એમ નથી કીધું. જો તું ઈચ્છે છે કે ધર્મ ક્રિયા મારે કરવી છે તો તું વિકલ્પની વૃત્તિઓના રાગના વ્યવહાર ભાવથી પરાંગમુખ થા, વિમુખ થા અને ટીકાળી ભગવાન આત્માના ભાવ આનંદ ને જ્ઞાન ટીકાળી એની સન્મુખ થા. બરાબર. કો સમજાય છે ખાય? વિતરાગ ધર્મ અલૌકિક અપૂર્વ છે. લોકો માની બે છે બહારથી આ ધર્મ ધર્મ ધર્મ. સમજાણું કાંઈ? પ્રભુ. દયા કરવી, ભક્તિ કરવી, પૂજા કરવી, ભગવાનની સ્તુતિ કરવી, એવો બધો જે વિકલ્પ છે તો રાગ છે. બરાબર. એ રાગ તો વિભાવ છે. એ ધર્મનો એમાં અભાવ છે. તો એ વિકલ્પની વૃત્તિઓથી પાછો હટ. આ ઈચ્છતો હોય તો પાછો હઠીને સન્મુખ થા. સન્મુખ થાય એ કીધું ને, સન્મુખની જ ક્રિયા એ કરે છે કે છે. સમજાવું કાંઈ? ભગવાન આત્મા અનંત અનંત આનંદ અને અનંત અનંત જ્ઞાનનો પુંજ પ્રભુ આત્મા, એવો નિજ પરમાત્મા, પોતાનો પરમાત્મા, ભગવાનનો પરમાત્મા એ તો એનો એની પાસે રહ્યો. બરાબર. એ પરમાત્માની સ્તુતિ કરવા જાય તો એને વિકલ્પ ને રાગ જ ઉત્પન્ન થાય. એમ કે છે ત્યાં નિજ પરમાત્માથી ત્યાં વિમુખ થઈ જાય છે અને પરની સન્મુખ થાય છે. મારી જૈન ધર્મ એવી ચીજ છે કે દુનિયાને સાંભળવા મળી નથી. એને મળ્યું છે બધું ઊંધું. જૈન ને નામે એને ક્રિયા રાગની ક્રિયામાં જોડી દીધા છે ને. બરાબર. સમજાણું કાંઈ? જે ધર્મ નથી તેમાં તેને જોડી દીધા છે. એ લોકો એમાં જોડાયા છે, બધા જોડે જાય. અહીં તો કે છે પ્રભુ કુંદાચાર દેવ, એ આત્મા એ શિષ્ય એમ કહ્યું છે ને. આમ કરે એમ કીધું ને એટલે કોકને કે છે ને, કરે છે એમ કે છે ત્યારે કોકને કે છે ને કે આ કરે છે. એ શિષ્ય એમ થોડું ટીકામાં દીધું. પદ્મમોલધારી દેવ દિગંબર સંત મુનિ આત્મ ધ્યાની આનંદમાં કિલોલ કરનાર, અંતર में अतीन्द्रिय आनंद में किलोल रमत वेदन કરવા વાળા મુનિ એમ કહે છે ટીકામાં કે કુંદાચાર દેવ ભગવાન એમ ફરમાવે છે, એ શિષ્ય એ વ્યવહારની ક્રિયા જે વિકલ્પ છે એનાથી પરાંગમુખ થા. જો સાચું ધર્મની ક્રિયા કરવી હોય તો આ તો કરવી હોય તો તેની વાત છે. હા કરે છે. ગજબ વાત છે. પોતાને નાખ્યા સમજાણું કાંઈ? ભગવાન આત્મા અનંત આનંદ ને જ્ઞાનનો પુંજ પ્રભુ, એના સન્મુખ અંતર જા, એમાં ઠરે છે જીવ, એને ધાર્મિક ક્રિયા થાય છે. બરાબર. સમજાય? બહુ આખું મારું ભાઈ. તો આ બધો વ્યવહાર આખું એનું શું કરવું? કે છે ને કે વ્યવહારનો વિકલ્પ હોય છે, પુણ્ય છે, એ રાગ છે, એ ધર્મ નહીં. બરાબર. સમજાણું કાંઈ?
તો સ્થિર ભાવ કરે છે. ધર્મી જીવ જેને સમ્યક દર્શન છે, એટલે કે આત્મા પૂર્ણ આનંદ અને જ્ઞાયક ભાવથી ભરેલું એ હું આત્મા, એવું જ્યાં સમ્યક દર્શનમાં અનુભવ સમ્યક દ્રષ્ટિને છે, એ કહે છે કે આવશ્યક જો ઈચ્છે છે તો અંતરના સ્વરૂપમાં સ્થિર ભાવ કરે છે. હા, જવા પરિક્રમણા કરતા ને હમ પરિક્રમણા અપરિક્રમણ હતું એને પરિક્રમણ માનેલું. હા હા હા, ભારે કામ ભાઈ. વિતરાગનો માર્ગ સર્વજ્ઞ ત્રિલોકનાથ, એ માર્ગ બીજે ક્યાંય છે નહીં. એના ઘરમાં આવ્યા એને ખબર નથી. વારામાં જન્મ્યા એ વિતરાગનું ધર્મ શું છે એની એને ખબર નથી. માની બેઠા કે મેં વિતરાગનો ધર્મ કરીએ છીએ. જે છે એ શિષ્ય શિષ્ય કહીને તું કરે એમ ને, એ શિષ્ય તું આમ કરે છે. ભગવાન આત્મા એ દયાદાનના વિકલ્પથી પણ ભિન્ન છે. કારણ કે વિકલ્પ તો આશ્રય તત્વ છે. સમજાય છે કાંઈ? ભગવાન એ વિકલ્પથી ભિન્ન પ્રભુ આત્મા છે અને એમાં એનાથી ભિન્ન છે, પણ એના આનંદ અને જ્ઞાનના સ્વભાવથી તે અભિન્ન છે. ત્રિકાળી જ્ઞાન આનંદ સ્વભાવથી અભિન્ન એવામાં સ્થિર કરે છે. ધર્મી એમાં સ્થિરપણું કરે છે. હા હા હા. બીજું જાણપણ ઓછું વધતું હોય એનો પ્રશ્ન એ લીધો નથી. હા 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 હા. આ તો ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ સહજાત્મ સ્વરૂપ એની સન્મુખમાં સ્થિરતા કરે છે. એને ભગવાન ધાર્મિક ક્રિયા અને મોક્ષનો માર્ગ એને કહે છે. સમજાણું કાંઈ? તે હેતુથી આવી સ્વરૂપ ભગવાન આત્મા એના ત્રિકાળી અવિનાશી આનંદમાં જે સ્થિરતા કરે છે, તેથી તેને તે હેતુથી નિશ્ચય સમાય ગુણ ઉપસ્થાન એને તો શાંત વિતરાગી ભાવ, ક્ષમતા ભાવ સાચો ઉપજે છે. સમજાય છે કાંઈ? મુમુક્ષુ જીવને, ધર્માત્મા જીવને બાય સ્વ ક્રિયાથી શું ઉપજ્યું? હા હા, હું સામાયિક સોંગ કરું છું, ભગવાનની સ્તુતિ કરું છું, ગુરુને વંદન કરું છું, એવો જે શુભ રાગ, એ તો વિકલ્પનો રાગ છે. એનાથી ધર્મીને શું ફળ છે એમ કે છે. સમજાણું કાંઈ? એ બાય છ આવશ્યક ક્રિયાઓથી શું ઉપજ્યું? વ્યવહારુ ધાર્મિક ક્રિયા જેને અજ્ઞાની કહે છે રાગની, એનાથી શું ફળ? અણુપદાય ફળ ઉપજ્યું. આદરણીય ફળ એમાં છે નહીં. હા હા હા, ગજબ વાત છે. વાત વિતરાગની એવી વાત છે ભાઈ. વિતરાગનો માર્ગ વિતરાગ ભાવથી ઉત્પન્ન થાય છે, એ રાગની ક્રિયાથી નહીં એમ કે છે. હા, હું સામાયિક કરું છું, નમો નિંદાણ નમો સિદ્ધાણ એમ કરીને બેઠો હોય, એ બધો વિકલ્પ છે. તો કે રાગ છે. ભગવાનની સ્તુતિ કરું છું તો ભગવાન પર છે, એની સ્તુતિ કરવા જાય ત્યાં વિકલ્પ ઉઠે, રાગ આવે છે. ગુરુને વંદન કરું છું તે ગુરુ પર છે, એના ઉપર વંદન કરવા જાય ત્યાં વિકલ્પ ઉઠે છે.
ક્યાં ઉપર રહેવું? આત્મામાં ઉભા રહેવું એમ કે છે. બરાબર. ભાઈ તે કોઈની કર્યું નથી એવું, અને અજ્ઞાનથી માની બેઠો છે હું કઈ ધર્મ કરું. આવા ગુરુ મળ્યા હતા. બાય છ આવશ્યક ક્રિયા જે વિકલ્પ ઉઠે પુણ્યનો રાગ એ તો અનુપાદય ફળ છે. બરાબર. હા હા હા, એનાથી તો પુણ્ય બંધ થાય, એમાં ધર્મ થાય નહીં. હા 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 હા, મારી આખું સામો માર્ગ તો આવો છે. અનાદિનો તીર્થંકરો સર્વજ્ઞો અનંત પરમેશ્વરો એ આ રીતે ધાર્મિક ક્રિયાનું વર્ણન અનંત કાળથી કરતા આવે છે. બરાબર. કે છે અરે ભગવાન આત્મા એનો આનંદ અને જ્ઞાન અવિનાશી સ્વભાવ એમાં જે સ્થિર થયો એ ધાર્મિક ક્રિયા છે. એનું ફળ સામાયિક નામ ક્ષમતા પ્રાપ્ત થાય. બાકી છ વ્યવહારુ ક્રિયા આવશ્યકનું ફળ તો ના પસંદ કરવા જેવું છે. હા હા હા, ભારી આખું વાત હજી તો સાંભળતા મગજમાં આખું પડશે. આવો માર્ગ કે છે કે બાહ્ય વ્રતની ક્રિયાનો વ્રતનો ભાવ ને તપનો ભાવ ને ઉપવાસ કરવું ને ભક્તિ કરવું ને પૂજા કરવું ને પરમાત્માની જાત્રા એ વિકલ્પ બધો એ બધો રાગ કે છે. એ રાગથી શું ફળ તને ઉપજે? હા હા હા, તને જે જોઈએ ક્ષમતાનું ફળ એમાં ના આવે. જેઠાભાઈ બહુ માર્ગ બાપા કેવો છે. પણ લોકો એને એવી રીતે મશ્કરીમાં કાઢી નાખી મારો કે એ તો નિશ્ચય, એ તો નિશ્ચય એટલે ખાતું. ઈ ખોટું તો કહો, વ્યવહાર એ તો ખોટું. હા હા હા, ઈ કરતા પણ વ્યવહાર નો તો અભૂતાર્થ, અભૂતાર્થમાં સત્યાર્થ, સત્યાર્થ નામ જૂઠું. આમ વસ્તુ આવી છે. બીજી વાત ગમે તે હો પણ માર્ગ આ છે. સમજાય છે કે જાણપણું શાસ્ત્રનું ઓછું હો, વધારે હો, બીજું જ્ઞાન ન હો, એની સાથે કઈ સંબંધ છે? હા હા હા, સમજાણું કઈ? ભગવાન આત્મા અનંત અનંત આનંદની ખાણ નિધાન એની સન્મુખની સ્થિરતા કરે છે. તો હે શિષ્ય, એ ધાર્મિક ક્રિયામાં ફળ અને ક્ષમતાનું મળશે. અને એનાથી વિરુદ્ધ આવશ્યકની ક્રિયા બહારની વ્યવહારની એના ફળ તો એ છે ને નીચે અનુપાદય છે. વ્યવહાર ને વ્યવહારનું ફળ એ આદરણીય નથી એમ કે છે. બીજી રીતે વ્યવહારને એ કહ્યો, એના ફળ તરીકે કહીને એ કહ્યો. હા હા હા, શાંત રસનો કંદ પ્રભુ આત્મા, અવિકારી સ્વભાવનું પિંડ પ્રભુ, એનો અંતરમાં એકાગ્ર થઈને ક્ષમતા પ્રગટ થાય, વિતરાગી દશા, એને અહીંયા આવશ્યક ધાર્મિક ક્રિયા કહે છે. એ મોક્ષનો માર્ગ છે. પંડિતજી અરે ભાઈ, પેલા સાંભળે તો ભડકી ગયો. આપણે સાંભળતો હતા અહીંયા હોનગરમાં આમ કહેવાય કે મામુજી જ કહેવાય. શું કેતા શાસ્ત્ર શું કે છે ને? આ શાસ્ત્ર છે, આમ હોનગરનું શાસ્ત્ર છે. ભગવાનના શ્રીમુખે નીકળેલું સિદ્ધાંત એને કુંદકુંદાચાર્ય બનાવ્યું, રચ્યું.
એની ટીકા કરી પદ્મમોળધારી દિગંબર સંત એ એમ કહે છે, પુકાર કરે છે જગતને પાસે, ભાઈ વ્યવહાર સામાયિક તો વિસંતો વંદન પ્રતિક્રમણ એ વ્યવહારનો જે વિકલ્પ અને નિશ્ચય જે સામાયિક ને ભગવાનની આત્માની સ્તુતિ એ અંતર્મુખ થવાની જે ક્રિયા જેને આ નિષ્ક્રિય તરીકે કહે છે. બરાબર. કે છે અરે મુમુક્ષુ જીવને જેને મોક્ષની અભિલાષા છે, જેને રાગથી છૂટવું છે, એવા મુમુક્ષુ જીવને વ્યવહાર ક્રિયાથી અનુપાદય ફળ ઉપજ્યું એવો અર્થ છે. વ્યવહાર રાગની ક્રિયા અને એનું ફળ બંધન એ બધું હેય છે, ના પસંદ કરવા જેવું છે, નહીં વખાણવા જેવું છે. રાગ રાગ મારા ગળે છોટે આમ વ્યવહાર પૂન 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 કરીએ છે ને, ધર્મ પૂન કરીએ છે ને, રાગ કરીએ છે ને, પ્રશસ્ત રાગ છે ને. સાંભળ ને હવે એ તારો પ્રશસ્ત રાગ આગ હે રાગ દા આગ એમ આવે ને કે રાગ આગ દહે સદા. હા તે સમામૃત શ્રી છઠ્ઠા માતે રાગ આગ દહે સદા એ શું વિકલ્પન રાગ હે. ભગવાન ભગવાન એ દા હે દહે આત્માને બાળે છે અંદર શાંતિ ને રાતે સમામૃત સેવી. તેથી રાગ વિકલ્પની ક્રિયા રહિત ભગવાન આત્મા શાંત શીતળ સ્વરૂપ પ્રભુ એની સેવા એકાગ્ર થઈએ એને ક્ષમતા ભાવ પ્રગટ થાય. સમામૃત સેવીએ એ ક્ષમતા રૂપી અમૃત પ્રગટ થાય. રાગ રૂપી ઝેર ના થાય. હા 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 ભારે કામ ભાઈ. એવો અર્થ છે. મુનિરાજ એમ કે છે કે આ રાગનું ફળ શું ઉભ્યું અનુપાદય છે એવો એનો અર્થ છે. આત્માના સ્વભાવને આશ્રી જે શાંતિ પ્રગટ થાય એમાં ક્ષમતાનું ફળ છે. સમજાણું કાંઈ એ વિતરાગી આનંદ પ્રગટ થાય એ ક્ષમતા અને એ સામાયક એને સામાયિક કહીએ. સમજાણું કાંઈ જેઠભાઈ આવી સામાયિક બે ઘડી બેઠા નમો જાઓ થઈ ગઈ સામાયિક. ભૂલે નથી સામાયિક. સાંભળને સામાયિક કોને કેવી તને સાંભળી નથી તે જેઠાભાઈ આ કેટલી વાર સામાયિક કરી દે હે. હા 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 માટી આ બે ફળ બતાવ્યા. અંતર ભગવાન આત્માને અવલંબે એકાકાર થઈને સ્થિરતા થાય એ વિતરાગી પર્યાય ક્ષમતા ઉત્પન્ન થાય એ આદરણીય ફળ છે. અને રાગાદી ક્રિયા છે એનું ફળ બંધન છે, અનુપાદય છે, પસંદ કરવા લાયક નથી. હા છે કે નહીં અંદર પાઠ છે કે નહીં રોજ અંદર છે. હા માટે અપુનર્ભવ રૂપી સ્ત્રીના જેને મુક્તિ જોતી હોય, જેને ભવનો અભાવ, અપુનર્ભવ ભવ જ જ્યાં નથી એવી મુક્તિ, એવી મુક્તિ રૂપી સ્ત્રી નામ પરણતી એનો જે અનુભવ
એનો જે આનંદ પ્રાપ્ત કરવામાં પ્રવીણ. આહા, પૂર્ણ મુક્તિ દશા, તદ્દન આનંદની દશા, તદ્દન જ્ઞાન દશા, પૂર્ણ દશા, એવી જે મુક્તિ, એ રૂપી અવસ્થા, એનો અનુભવ અને એના હાશ નામ આનંદ, એનો અનુભવ અને આનંદને પ્રાપ્ત કરવામાં પ્રવીણ. એવા નિષ્ક્રિય પરમાવશક્તિ જીવને દેખો, નિષ્ક્રિય કીધું. ઓલી રાગ ક્રિયા છે એ સક્રિય રાગ છે, એ અપેક્ષા એ રાગની ક્રિયા નથી. ભગવાન આત્માને આશ્રયી અરાગી ક્રિયા, તેને અહીં રાગની અપેક્ષા એ નિષ્ક્રિય કીધી. સમજાણું કાંઈ? ટીકા પણ કેવી ટીકા કરી, એક એક વર્ષમાં એક એક ગાથામાં કેટલું ભરેલી છે. ભાઈ તું પ્રભુ છો ને, એ પૂર્ણ પ્રભુ છો. હા હા, ગુણે પ્રભુ, દ્રવ્યે પ્રભુ, અનંતી અનંતી શક્તિએ તું પ્રભુ. એવા પ્રભુનો અંતર આશ્રય લે તો તને પર્યાયમાં પ્રભુતા પ્રગટ. નહીતર નિમિત્તને આશ્રય છ ક્રિયાનો રાગ તો દિનતા છે, પામરતા છે કે છે. એ વાતની શ્રદ્ધાની ખબર ન મળે, એના જ્ઞાનની ખબર ન મળે અને એને ધર્મ થઈ જાય છે. અનંતકાળથી એમને એને ગુમાવ્યું છે. બરાબર, સમજાણું કાંઈ? એને નિષ્ક્રિય પરમ આવશક્તિ, પેલા અનુપાદય ફળ કીધું ને વ્યવહારનું, આનું આ છે એમ. નિષ્ક્રિય પરમ આવશ્યક ક્રિયા, અંતર જ્ઞાન ભાવમાં સ્વભાવમાં એકાકાર જ્ઞાનની ક્રિયા, એવી આવશ્યક ક્રિયાથી જીવને સામાયિક ચારિત્ર સંપૂર્ણ થાય છે. એને ક્ષમતાનું પરિણામ પૂર્ણ આવે એમ કે છે. અરે બીજી વાત જો છોડી દે, આ લઈને સમજને કે છે. સમજાણું કાંઈ? લાખ વાતની વાત આવે છે ને છગાળામાં, નીચે ઉરાણો છગાળા માતે, લાખ વાતની વાત નીચે ઉરણ, છોડી જગત ધંધ ફંદ, આત્મ ઉર જાઓ ઓર ભગવાન આત્મા, અતિન્દ્રિય આનંદથી ભરેલો પ્રભુ, એનું ધ્યાન કર, એમાં એકાકાર થા. આ ક્રિયા છે. બરાબર. વિતરાગ માર્ગમાં ધાર્મિક ક્રિયા એને કહે છે. બરાબર, સમજાણું કાંઈ? બહુ ફેરફાર પણ હતો ભાઈ. ઉગમણા આથમણા જેવું લાગે, પૂર્વ ને પશ્ચિમ. લાગે કે આવું કરો, વ્રત કરો, અપ્પા કરો, તપ કરો, ભક્તિ કરો, તમારે ધર્મ થશે. અહીં કહે છે કે વ્રત ને તપ ને ભક્તિ નો વિકલ્પ છે, રાગ ને પંચ છે. બરાબર, એ ધર્મ નહીં. હા હા, સાચો ધર્મ નહીં, ખોટો ધર્મ. પાઠમાં છે ને, સામાન્ય ગુણ સંપૂર્ણ હોય જીવસ્વ. ભગવાન આત્મા, નિજ પરમાત્મા, એની એકાગ્રતામાં જે ક્રિયા વિતરાગી દશા થાય તે નિષ્ક્રિય કહેવાય. રાગની અપેક્ષાએ એ નિષ્ક્રિય આવશ્યકથી જીવને ક્ષમતારૂપી સ્થિરતા સંપૂર્ણ થાય છે. બરાબર, કો સમજાણું કાંઈ? आचार्य योगेंद्र देव अमृता शिशी में 64 श्लोक द्वारा कह્યું છે. યોગેન્દ્ર દેવનો આધાર આપે છે. યોગેન્દ્ર મુનિ થયા છે, દિગંબર સંત, વનવાસી. મુનિઓ તો જંગલમાં રહેતા,
અને આત્મ ધ્યાન ને આનંદમાં મસ્ત રહેતા. બરાબર. સમજાય છે કાંઈ? પ્રભુ. એવા મુનિમાં યોગીન્દ્ર દેવ મુનિ થયા છે. એમણે એક અમૃતા સ્થિતિ નામનું પુસ્તક ગ્રંથ બનાવ્યું. એના 64મો શ્લોક છે. યદિ ચલતી કથંચિત માનસમ સ્વસ્વરૂપાત ભ્રમતી બહિર તત્તે સર્વદોષ પ્રસંગ તત અનવરત અંતર્મગ્ન સંવિઘ્ન ચિતો ભવસી ભવાંત થાઈ ધામાધીપ્તમ. મુનિન્દ્ર કહે છે, યોગીન્દ્ર દેવ સંત મુનિ દિગંબર જો કોઈ પ્રકારે મન નિસ્વરૂપથી ચલિત થાય, ભગવાન આનંદ સ્વરૂપ મેથી જો ખસે અને શું વિકલ્પ આવે અને તેનાથી બહાર ભમે, અંતર ભગવાન આત્મા મેં અંતર્મગ્ન ન થતા મન ખસી જાય, ત્યાંથી વિકલ્પ ઉઠે અને એ વિકલ્પ બહાર ભમે, અંદરમાં તો જાય નહીં. ભાઈ પછી દેવને ગુરુને શાસ્ત્રને વળગે ચોંટે. પેલો બાયરી છોકરાને ચોંટ્યો થો અશુભ ભાવમાં નિમિત્ત મેં ફેરવ્યું ત્યારે દેવગુરુ શાસ્ત્રને ચોંટ્યો. એનું ઈ છે ત્યાં. સમજાણું કાંઈ? હરે કામ ભાઈ. વિતરાગ માર્ગ કોઈ બીજી જાતનો છું કે છે પોતાના આનંદ સ્વરૂપ પ્રભુ એમાંથી મન જો ખસ્યું અને ચલિત થયું, રાગ થયો અને તેનાથી તે રાગ બહાર ભમે, બાહ્ય પદાર્થ ઉપર લક્ષાય, એનું તો રાગનું તો બાહ્ય ઉપર લક્ષાય, તો તને સર્વદોષનો પ્રસંગ આવે છે. બહિર્વૃત્તિ રાગની થતા રાગ પરમાં જ લક્ષ કરીને ફરે, એ તો મહાદોષનું કારણ છે. બહુ કામ આવું છે ને. પુસ્તક છે આ કઈ ઘરનું છે ની અંદર. પાઠ તો જુઓ. સર્વદોષ પ્રસંગ. ભગવાન આત્મા પોતાના નિજ સ્વરૂપ એની શ્રદ્ધા જ્ઞાન ને વિતરાગતામાંથી જો ખસ્યો તો વિકલ્પ ઉઠ્યો કે છે, અને રાગ ઉઠ્યો, ને રાગ ઉઠે એ કઈ સન્મુખમાં ન જાય. રાગ તો પરદય ઉપર લગ જાય એનું, અને એ રાગમાં સર્વદોષનો પ્રસંગ આવે છે. સમજાણું કાંઈ? બહાર ગમે તો તને સર્વદોષનો પ્રસંગ આવે છે. ઓહો, સંતોની વાણી, રાગને નિષેધ કરવાની રીત, અંતર્મુખ ભગવાન આત્મા અંતર સ્વરૂપ તરફમાં જો ખસો ને સોનો આશ્રય ન રહ્યો તો રાગ આવતા પરના આશ્રયમાં જશે, અનેક દોષ ઉત્પન્ન થશે. તો સમજાણું કાંઈ? દિગંબર સંતોની આવી કથની છે. એવી વાત ક્યાંય બીજે ક્યાંય નથી. સંતો વિતરાગી મુનિઓ કેવળીઓના કેળાયા
પરમાત્માના કેળાએ ચાલનારા બરાબર એમ કે છે કે જો આત્માના આનંદમાંથી સ્વનો આશ્રય છોડીને જો વિકલ્પ ઉઠ્યો તો એ વિકલ્પ ભમશી બહારમાં સર્વદોષનો પ્રસંગ આવે છે ને સ્વરૂપમાં ઠરે તેને ક્ષમતાનું ફળ આવે છે એમ કે છે અને રાગ આવે એને આ સર્વદોષનો પ્રસંગ આવે એમ કે છે માટે તું આ કારણે હે ભગવાન આત્મા તું સતત નિરંતર અંતર્મગ્ન शुद्ध आनंद कंद भगवान में लीन था आनंद में लीन था नहीं करो विकल्प आते आवे छे तो दोष दुख है विकल्प जो उठ्यो तो दोष दुख है અને અનેક દોષનો એ પ્રસંગ છે માટે તું સતત અંતર્મગ્ન અને સંવિઘ્ન ચિત્તવાળો થા પરથી ઉપેક્ષા કરનારો વૈરાગી સંવેગી એ વિકલ્પ રાગથી પણ વિરત થા સમજાણું કાંઈ આ તો અંતરમાં પચાવવા જેવી વાત છે સમજાણું કાંઈ દુનિયાને બે ન બે એની અરે વસ્તુનો સંબંધ નથી વસ્તુ તો વસ્તુના સંબંધમાં પડી જાય એ સંબંધ છોડે તો બંધ થાય છે કે છે સમજાણું કાંઈ આ વ્યવહારની ક્રિયાકારનો વિકલ્પ પણ સર્વદોષનું પ્રસંગ કરશે એમ કે જાય તો જેને દુનિયા એમ વ્યવહાર કરતા કરતા નિશ્ચય થશે દોષ કરતા કરતા નિર્દોષ થશે એમ કે છે વિતરાગ માર્ગ થી તદ્દન ઊંધું છે સમજાણું કાંઈ ત્રિલોકનાથ તીર્થંકર દેવ પરમેશ્વર એમણે જે આ પંથ કહ્યો એનાથી આ વ્યવહારથી લાભ થાય એ પંથ જ વિરોધનો છે એમ કે છે અરે સંવિઘ્ન ચિત્તવાળો થા અંતર્મગ્ન આમ અંતર્મગ્ન થા અહીંથી વૈરાગ થા વિરક્ત થા ભગવાન સ્વભાવ આનંદનો સાગર પ્રભુ આત્મા નિજ પરમાત્મા એમાં લીન એમાં એકાગ્રતા બાયથી ઉપેક્ષા વૈરાગ કર સંવિઘ્ન વૈરાગ વાળા ચિત્તવાઓ થા કે જેથી તું મોક્ષરૂપી સ્થાયી ધામનો અધિપતિ થશે બરાબર આવો આત્મા એના અંતર્મગ્ન દશાથી રાગ વિનાની ક્રિયા નિષ્ક્રિય ક્રિયા એવી અંતર્મગ્ન ક્રિયા દ્રવ્ય સ્વભાવમાં વસ્તુ સ્વભાવમાં એ ક્રિયા દ્વારા અને પરથી સંવેગન વાળા દ્વારા તું મોક્ષરૂપી સ્થાયી સ્થિર રહેનારું એવું જે ધામ એનો અધિપતિ થશે આ ચાર ગતિનો અધિપતિ થઈને રખડી મરે છો સમજાણું કાંઈ મોક્ષ આત્માની પૂર્ણ દશા આનંદ દશા એ તો
સ્વરૂપ શુદ્ધ ચૈતનના અંતર્મગ્ન ક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે. બરાબર. અસ્થિ નાસ્તિ કરીને અંતર્મગ્ન થયો, અહીંથી વિરક્ત થયો. રાગથી વિરક્ત, સ્વભાવમાં રક્ત. ત્રિકાળી સ્વભાવમાં રક્ત અને રાગથી વિરક્ત. સારી વાત. એવી ક્રિયા દ્વારા તને મોક્ષ રૂપી સ્થાયી સ્થિર આનંદનું ધામ તને પ્રગટ છે. બરાબર. એનો તું અધિપતિ થાય છે. મોક્ષની દશાનો સ્વામી થઈશ. મોક્ષ દિશા તને પ્રાપ્ત છે. યોગીન્દ્ર દેવે કહ્યું, જયારે એક 47 પૂર્ણ કરતા ટીકા મુનિરાજ પોતે શ્લોક કરે છે. પદ્મમોરધારી દેવ સંત દિગંબર મુનિ. યજેવ ચરણમ નિજાત્મનિયતમ સંસાર દુઃખ દુઃખાપહમ. દુઃખાપહમ છે ને. મુક્તિ શ્રી લલના સમુદ્ર વસુ સમુદ્ર સમુદ્ભવ સુખ સમુદ્ભવ સન્ભવ સુખસ્ય ઉચ્ચે ઇદમ કારણમ બુદ્ધિથમ સમય સારમ અનગમ જાણત ય સર્વદા સોયમ તત્વ બહિર્ક્રિયો મુનિપતિ પાપાટવી પાવક. જો એ રીતે જીવને સંસાર દુઃખ નાશક, સંસાર દુઃખ અપહ નાશક, એ સંસારના વિકલ્પ જે રાગ એ સંસારનું દુઃખ છે. એવા સંસારના દુઃખનો નાશક, સંસારના દુઃખને નાશ કરનાર નિજાત્મ નિયત ચારિત્ર. નિજાત્મ નિયત, નિજ આત્મા, એમાં નિયત એના અર્થ કર્યા છે. નિજ આત્માને વળગેલું. ભગવાન આત્મા શુદ્ધ આનંદ ઘન, એમાં એકાકાર થયેલું, એને ચારિત્ર કહીએ. સમજાય છે કાંઈ? નગ્નપણું અને પંચમહાવર્તના વિકલ્પો એ કઈ ચારિત્ર નથી. સંસાર દુઃખનો નાશ કરનાર નિજાત્મ નિયત ચારિત્ર. નિજ આત્મા પોતાનો ભગવાન પૂર્ણ શુદ્ધ, એને વળગેલું એટલે એકાગ્ર થયેલું. નિજ આત્માને અવલંબતું નિયત છે ને. નિજાત્મ નિયત. વિકલ્પ જે પંચમહાવર્ત છે એ તો પર તરફના વલણ વાળો ભાવ છે. એ ચારિત્ર નહીં. ચારિત્ર તો આત્મા આનંદમાં લીનતા, આત્માને અવલંબતું, નિજાત્મા આશ્રિત, ભગવાન આત્માને અવલંબે આશ્રિત એ પ્રગટેલી વિતરાગી દશા, અતિન્દ્રિય આનંદના સ્વાદિષ્ટ દશા, નિજ આત્મામાં એકાગ્રતા, પોતાનો સ્વભાવ ભગવાન, એમાં એકાગ્રતા, એ ચારિત્ર. બરાબર. ચારિત્રની વ્યાખ્યાની ખબર ન મળે. ચારિત્ર કોણ કેવું? સમજાણું કાંઈ? ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એવો નિજાત્માની અંતર શ્રદ્ધા, સમ્યક દર્શન, સ્વાત્મા આશ્રિત, એવો નિજાત્મ ભગવાન એને આશ્રિત થતું સમ્યક જ્ઞાન, એ અજ્ઞાન, અને એને આશ્રિત અવલંબન થતું ચારિત્ર, એ મોક્ષનો માર્ગ છે. સમજાણું કાંઈ? નિયમ
સંસાર ગજબ કામ કરે છે. હા હા હા. સારો પ્રભુ એનો આશ્રય થઈને જે શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર થાય, વિતરાગી મોક્ષ માર્ગ એ મોક્ષ નો ઉપાય છે. સમજાણું કાંઈ? એવી શ્રદ્ધા ને સમજણમાં ઠેકાણા નથી જ્યાં એને ચારિત્ર કેવા ને એને મુક્તિનો માર્ગ કેવો. સમજાણું કાંઈ? એ 84 ના અવતારમાં રખડતો રજળતો દુઃખી પ્રાણી છે. એ શુભ ભાવ હોય તો દુઃખ છે ને અશુભ હોય તો એવા દુઃખને નાશ કરનારો માર્ગ નિજાત્મ ચારિત્ર, નિયત ચારિત્ર. તો તે ચારિત્રથી મુક્ત શ્રી રૂપી સુંદરીથી ઉત્પન્ન થતા સુખનું અતિશયપણે કારણ થાય છે. એ ચારિત્ર અતિન્દ્રિય આનંદમાં રમણતા અને અતિન્દ્રિય આનંદની દશાનું રમવું થવું એ ચારિત્ર. એ ચારિત્રથી અથવા એ ચારિત્ર મુક્તિ શ્રીરૂપી સુંદરીથી ઉત્પન્ન પરમાનંદની પ્રાપ્તિ રૂપી મુક્તિ એનાથી ઉત્પન્ન થતું સુખનું અતિશયપણે કારણ થાય છે. એ સુખનું કારણ આ ચારિત્ર થાય છે. સમજાણું કાંઈ? વ્યવહાર ચારિત્રના વિકલ્પો આદિ સુખનું કારણ થતું. હા હા હા, આવો માર્ગ. આમ જાણીને એમ કહે છે ને, આમ જાણીને હે મુનિવર નિર્દોષ સમયના સારને સર્વદા જાણે છે. નિર્દોષ સમયનો સાર એટલે આત્મા, પૂર્ણાનંદ એવા સારને સર્વદા જાણે છે. આ મુનિપતિ જેણે આત્માનો આશ્રય લઈ અને ચારિત્રને સમયના સારને જાણ્યો છે, એવા મુનિપતિ કે જેણે બાહ્ય ક્રિયા છોડી છે, એ વિકલ્પની ક્રિયા જેને છોડી દીધી છે. હા હા હા, સમજાણું કાંઈ? એ વ્યવહારના વિકલ્પથી ખસી ગયો છે, અંતરના સ્વરૂપમાં આનંદમાં મગ્ન છે. એવા ચારિત્રથી આ મુક્તિ એને પ્રાપ્ત થાય. એવો એ જીવ પાપરૂપી અટવીને બાળનારો અગ્નિ છે. જો રાગને છોડી છે અને વિતરાગ સ્વરૂપ ભગવાન આત્મા એની દ્રષ્ટિ અનુભવ કરીને સમ્યક દર્શન પ્રગટ કરીને પછી સ્વરૂપમાં લીન થાય છે. એને આત્માને જાણ્યો કે આ આત્મા આવો, અને તે મુનિપતિ પાપરૂપી અટવીને બાળનારો અગ્નિ છે, સંસારનો નાશ કરનારો અગ્નિ છે. એને સંસારનો નાશ થાય છે. સમજાણું કાંઈ? નિશ્ચયની વાત સત્ય એને કોઈ જોયું નથી, જાણ્યું નથી, સાંભળવા મળતું નથી, એટલે એવું લાગે કે આ પણ આવો, આ માર્ગ કંઈક એના કારણે છે કે નહીં. વ્યવહાર ફેવાર પાદરા આમ નીચે થઈ જતા છે.
એ તો કે છે કે વ્યવહારની ક્રિયા છોડીને એમ કે છે વ્યવહારની ક્રિયા છે તો અહીં નીચે થાય છે એમ તો કહ્યું નથી અહીં. હોય છે વ્યવહારના વિકલ્પો પણ એનો આશ્રય છોડી દઈને સ્વને આશ્રય પડીને સ્થિરતા આનંદ પ્રગટ કરે છે. એ પાપરૂપી અટવી બંને બાળનારો અગ્નિ એને મુક્તિ થાય, એને ધર્મ માર્ગ પ્રગટેલો હોય.